que onda su pecho arriba, las manos, caballo moreno, penetra. તો મિત્રો તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા. તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 9ના અભ્યાસક્રમને આગળ વધારીશું, જેમાં ચેપ્ટર 8 આપણે ચાલુ કર્યું હતું, જેનો સ્વાધ્યાય 8.1 અડધો ગણાવી દીધો છે 6 દાખલા સુધી. આજે આપણે 7 થી લઈને 12 દાખલા સુધી જોઈશું, જેમાં ઘણા બધા દાખલાઓ એવા છે કે જે થોડા લેન્ધી છે, પરંતુ તમે એની જે ટ્રીક વાપરશો, ટ્રીક હું તમને સમજાવી દઈશ, એ ટ્રીકથી તમે દાખલા પૂરા ગણી શકશો. જો મિત્રો તમે સ્વાધ્યાય 8.1 જે પહેલો ભાગ છે ના જોયો તો પહેલાં એ જોઈ લેજો એ વિડીયો, જેથી તમને આ આગળના દાખલામાં ખબર પડે કે આપણને બેઝ ખબર હોવી જોઈએ. એમાં મેં તમને ચતુષ્કોણ વિશે પણ સમજાવ્યું છે, એટલે એ પણ જોઈ લેજો અને પછી આ વિડીયો તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે. અભ્યાસક્રમ પ્રમાણે જ આપણે જઈ રહ્યા છીએ, જે રીતે જે તમારા અભ્યાસક્રમ ચાલે છે એ અભ્યાસક્રમ પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ. તો let us start the exercise number 8.8 અને દાખલા 8.1 અને દાખલા નંબર 7. તો આ છે દાખલા નંબર 7, જેમાં આપણને ABCD સમબાજુ ચતુષ્કોણ આપ્યું છે. મિત્રો સમબાજુ એટલે જેની ચારે બાજુ સરખી, અને આપણે સાબિત કરવાના છે કે વિકર્ણ AC એ ખૂણા A ના બે સરખા ભાગ કરે છે અને વિકર્ણ C આ જ AC C ના સરખા ભાગ કરે છે. ઓકે, તો આપણે સમબાજુનો ઉપયોગ કરીશું, ધ્યાન આપજો. અહીંયા લખીશું આપણે પહેલો વાક્ય કે ભાઈ ચતુષ્કોણ ABCD સમબાજુ છે. સમબાજુ એટલે જેની બધી બાજુ શું હોય, સરખી હોય. માટે AB બરાબર BC બરાબર CD બરાબર AD આટલું થશે. અને તમને ખબર છે સમબાજુમાં સામસામેની બાજુ પણ શું હોય, સમાંતર હોય. તો આપણે પહેલા આ બે સમાંતર લઈ લઈએ સીધા. AB અને CD શું છે, સમાંતર છે, અને AC એમની શું બને, છેદિકા. હા, તો અહીંયા લખીશું AB સમાંતર CD. જો દેખાય છે ને, સમબાજુ સમાંતર તો છે જ, આ બે સમાંતર હોય ને આ બે સમાંતર હોય. તો AB તથા CD સમાંતર છે તથા AC તેમની છેદિકા છે. AC તેમની શું છે, છેદિકા છે. હવે ધ્યાનથી જોજો મિત્રો, આને અત્યારે ભૂલી જાઓ, આપણે આની કોઈ જરૂર નથી. આપણે આટલું યાદ રાખો. આપણે એને એટલું સાબિત કરી દઈએ. તમને અહીંયાથી Z દેખાતો હશે, આમથી આમ જવા દો અને આમ જવા દો. દેખાય છે ને Z? આ ઓકે, તો આ Z બને છે, એનો મતલબ યુગ્મ કોણ બને છે, આ ખૂણો ને આ ખૂણો. તો આ બંનેના માપ કેવા છે, સરખા છે. માટે અહીંયા લખવાનું ખૂણો DCA બરાબર ખૂણો CAB અથવા BAC, કારણ કે યુગ્મ કોણ. ઓકે, ચલો આ બે સરખા થઈ ગયા. હવે ધ્યાન દીજો, આટલું આપણે ત્રિકોણ લઈ લઈએ. આ ત્રિકોણનું નામ, આ ત્રિકોણ શું છે, ADC. તો ત્રિકોણ ADC લઈ લઈએ આપણે, આટલું ત્રિકોણ. અને આ ત્રિકોણ ADC માં તમને આમ તો ખબર છે સમબાજુની બધી બાજુ સરખી હોય, પરંતુ ત્રિકોણ ADC માં AD અને CD કેવા છે, સરખા છે. અહીંયા લખીશું ત્રિકોણ ADC માં AD બરાબર CD, કેમ કે સમબાજુ છે. હવે AD નો સામેનો ખૂણો કયો છે, C. આખો ખૂણોનું નામ આપી દો DCA. ઓકે, અને AD નો સામેનો ખૂણો C થઈ ગયો, DC નો સામેનો ખૂણો કયો છે, A. એનો આખું નામ આપી દો DAC. અહીંયા નામ આપી દો DAC. ઓકે, તો આપણી પાસે જો બે પરિણામ છે, એક આ થઈ ગયું અને એક આ થઈ ગયું. અને આમાં તમને સમજાવી દઉં કે ભાઈ આ જે ખૂણો છે, આને જવા દઈએ આપણે. આ જે ખૂણો છે, આ ખૂણો આને સરખો છે અને આ ખૂણો આને સરખો છે. આ આની જોડે સરખો છે, આ આની જોડે સરખો છે. તો આ બે સરખા થઈ જાય કે ના થઈ જાય? માટે અહીંયા લખી દેવાનું કે આ જે ખૂણો છે, આ બંને વાળા અડધા અડધા, તમને દેખાય, તમને આટલા આટલા. ઓકે, કયો કયો ખૂણો, DAC અને CAB. માટે અહીંયા આને નામ આપી દો 2. તો અહીંયા લખી દેવાનું આપણે પરિણામ 1 તથા 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી શું થશે, DC અને DCA સરખા જતા રહે, તો BAC અને DAC, એટલે આ BAC અને DAC સરખા થશે. અહીંયા લખી દઈએ DAC બરાબર BAC. ઓકે, આ બે સરખા થઈ ગયા. અને આ બંને તમને ખબર છે કે A બરાબર આખો A કયા ખૂણાથી બને છે, DAC પ્લસ BAC. આ જે આખો A ખૂણો છે આ બેથી બને છે. તો કારણ કે આસન કોણ છે, શું છે, આસન્ન કોણ. માટે આ બે સરખા હોય અને એક આસન કોણ હોય તો AC એ A ને દુભાગે છે. તો અહીંયા લખીશું માટે AC એ A ને શું કરે છે, દુભાગે છે. આપણો પહેલો પરિણામ આવી ગયો છે, A ને દુભાગે છે.
હવે આપણે સીને લાવીશું, સીને કઈ રીતે દુભાગે છે. ઓકે, હવે સીને લાવવા માટે તમારે અત્યારે આને ભૂલી જવું, આપણે અત્યારે આને ફરીથી ભૂસી નાખું છું જેથી તમને ખબર પડે. આકૃતિમાં જ છે જે છે. હવે તમારે આપણે જે સમાંતર રેખાઓ છે બદલી નાખવાની છે. આ બે લેવાની છે, આ બે સમાંતર લેવાની છે. કઈ કઈ? એડી અને બીસી. યાદ રાખો મિત્રો, આ ટેકનિક હજી આગળના દાખલાઓમાં પણ કામમાં આવશે. યુગ્મ કોણોની બે આ બાજુની સમાંતર, બે આ બાજુની. તો એડી અને બીસી સમાંતર છે. અહીંયા લખવાનું એડી સમાંતર બીસી અને એસી તેમની છેદિકા છે. ઓકે, હવે જોજો તમે અહીંયા કયા ખૂણો બનશે. અહીંયા તમે આમ જો, આમથી આમ જોશો, દેખાય તમને એન. આમ જોવા જો તો ઊંધો ઝેડ આમ ઝેડ દેખાશે, પણ આ જે ખૂણો છે આમથી આમ, એટલે આ ખૂણો અને આ ખૂણો કેવા થશે? સરખા. ડીએસી યુગ્મ કોણોની જોડ, ડીએસી અને બીજું બીસીએ, બીસીએ, કારણ કે યુગ્મ કોણ, યુગ્મ કોણ થઈ ગયું. ચલો પરિણામને 1 આપી દો આને નામ. ચલો હવે આપણે ફરીથી આ ત્રિકોણ લઈ લઈએ. આટલો ત્રિકોણ તમને દેખાય છે ને એડીસીમાં, તો ત્રિકોણ એડીસીમાં કોણ કોણ સરખું છે? આ બાજુ સરખી, આ બાજુ એડી બરાબર ડીસી. ઓકે, તો એડી બરાબર ડીસી છે, તો એડીનો સામેનો ખૂણો કયો થશે? ડીસીએ. આ જે ખૂણો છે ડીસીએ, અને આની ડીસી નો સામેનો ખૂણો કયો થશે? એ. તો ડીએસી. આ પણ કેવા થશે? સરખા. આપણે પેલા આ બંને સરખા બતાવી દીધા યુગ્મ કોણો પરથી, અને પછી આ બંને સરખા બતાવી દીધા શેના ઉપરથી? સામસામેની બાજુનો સરખા ઉપરથી. માટે પરિણામ 1 અને 2 પરથી આ બંને સરખા થઈ જાય. માટે 1 તથા 2 પરથી શું થશે? આ જે ખૂણો છે ડીસીએ, ડીસીએ બરાબર બીસીએ થશે. શું થશે? બીસીએ. ડીસીએ બરાબર શું થશે? બીસીએ. અને ડીસી અને બીસીએ સરખા થઈ ગયા, તો સી આનો આસન કોણ છે? તો સી બરાબર તમને ખબર છે, સી બરાબર શું થાય છે? ડીસીએ પ્લસ બીસીએ, કારણ કે આસન કોણ. અને જો આ બંને ખૂણા સરખા થતા હોય માટે એસીએ સીને દુભાગે છે. કેમ કે બે ખૂણા સરખા થતા હોય આસન કોણના, તે દુભાગે છે. ઓકે, તો આપણે બે પરિણામ લાવી દીધા. એસી એ ને દુભાગે છે અને એસી એ સી ને દુભાગે છે. હજી બીજા બે લાવા છે જે આપણે ખાલી લખી દઉં કે ભાઈ આવી રીતે આપણે સાબિત કરી શકું કે ભાઈ બીડી એ બી ને દુભાગે છે અને ડી ને દુભાગે છે. અહીંયા લખી દઈએ આપણે કે આવી જ રીતે સાબિત કરી શકાય બીડી એ બી ને અને ડી ને દુભાગે છે. આ જ મોટો દાખલો છે, આટલો તો સાબિત કર્યો. તો ખ્યાલ આવી ગયો છે મિત્રો, શું ટેકનિક વાપરી તમને ખબર જ છે કે ભાઈ ઝેડ બતાવ્યું, યાદ રહી ગયું, અને બીજું એક ત્રિકોણના માપ સરખા બતાવી દીધા. ઓકે, સારું. આ છે મિત્રો 8મો દાખલો, જેમાં આપણને લંબચોરસ ABCD આપ્યું છે. એકચ્યુઅલી આપણને લંબચોરસ જેવું દેખાતું નથી, પણ આ લંબચોરસ આપ્યું છે. અને આપણને એક બીજી વસ્તુ કીધી છે કે એસી જે વિકર્ણ છે એ એને અને સીને દુભાગે છે. મતલબ કે આ બંને જે ખૂણા છે, આ ખૂણો અને આ ખૂણો અંદરનો, અને સીનો બંને ખૂણા, આ ખૂણો અને આ ખૂણો અંદરનો, બંને સરખા છે. તો આપણે એને બતાવવું છે કે આ ચોરસ છે. એટલે મતલબ લંબચોરસના વિકર્ણો જો દુભાગતા હોય બંનેને તો ચોરસ બની જાય છે. અને બીડી એ બીને અને ડીને દુભાગે છે. તો પહેલાં આપણે ચોરસ બતાવી દઈએ આને. જો મિત્રો અહીંયા લખવાનું પહેલાં કે ભાઈ આ શું છે? લંબચોરસ છે. ABCD લંબચોરસ છે. હવે તમને ખબર છે લંબચોરસ એટલે શું? એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેનો દરેક ખૂણો કેટલાનો હોય? 90 નો હોય, અને સામસામેની બાજુ તો સરખી હશે જ. તો એને સામસામેની બાજુ કેવી હશે? સરખી હશે. કઈ કઈ બાજુ સરખી હશે? જો AB બરાબર CD તથા બીજું શું સરખું હશે? DAD બરાબર BC, આટલું સરખું થશે. પ્લસ સમાંતર હશે, તો આપણે એના પહેલા Z નો જ ઉપયોગ કરી લઈશું. કોણ કોણ સમાંતર છે? DC અને AB સમાંતર છે. તો અહીંયા લખીશું DC સમાંતર AB તથા AC તેમની છેદિકા છે. અત્યારે ગણો ને એના જેવો જ દાખલો છે. તમારે ખાલી Z નો ઉપયોગ કરવાનો છે. તો તમને આમાં Z દેખાતો હશે. એક તો આ છે જ, દેખા તમને? ચલો, કયો કયો ખૂણો?
ઝેડ દેખાય છે ને, DCA એંગલ ખૂણો DCA CAB સરખા, કારણ કે યુગ્મ કોણ. શું છે ભાઈ? યુગ્મ કોણ. અને બીજું, આ બંને ખૂણા સરખા છે, આનો આ ખૂણો અને આ ખૂણો સરખો છે. ઓકે છે. હવે બીજું, તમને આ બે ખૂણા સરખા છે અને તમને આ બે ખૂણા સરખા આપ્યા છે. બીજું, આ બે સરખા આપે છે આપણે DAC બરાબર BAC અથવા CAB. ઓકે, કારણ કે આ બંને ખૂણા સરખા છે. આનો દુભાગે છે, કારણ કે AC એ એને દુભાગે છે, માટે આ બે સરખા થાય. આ બે સરખા છે, આ બે સરખા છે, તો બોલો બોલો કોણ બે સરખા થશે? આ બે સરખા થશે ને, માટે આ જે ખૂણો છે DAC બરાબર DCA થશે. અને જો આ બંને સરખા હોય DAC અને DCA, તો DAC ની સામેની બાજુ કોણ થશે? DC, અને DCA ની સામેની બાજુ શું થશે? AD. તો આ સરખા થઈ ગયા. ઓકે, તો આપણને પાસેની બાજુ સરખી બતાવી દીધી છે. અને તમને ખબર છે લંબચોરસમાં સામેની બાજુ તો સરખી હોય જ, માટે અહીંયા લખી શકાય, માટે AB બરાબર BC બરાબર CD બરાબર AD સમાન થશે. અને બીજું, લંબચોરસમાં દરેક ખૂણો 90 નો હોય છે ને. બીજું, લંબચોરસમાં ખૂણો A, ખૂણો B, ખૂણો C, ખૂણો D કેટલાનો હોય? 90 નો. માટે જે આ ચતુષ્કોણ ABCD છે એની દરેક બાજુ પણ સરખી થઈ ગઈ છે અને દરેક ખૂણો 90 નો થઈ ગયો છે. તો આ કોણ બનશે? ચોરસ છે. શું છે? ચોરસ. ઓકે, ચલો આટલું થઈ ગયું છે. હવે આપણે બીજું બતાવવું છે કે BD, આને ભૂલી જાઓ અત્યારે, આને આપણી જરૂર નથી. હવે આપણે એટલું બતાવવું છે કે આ જે BD છે એ BD એ B ને અને D ને દુભાગે છે. તો આપણે એક કામ કરીશું, આ બે સમાંતર લઈશું, સમાંતર અને આ છેદિકા લઈશું. તો અહીંયા લખીશું BC સમાંતર AD. ઓકે, અહીંયા લખીશું આપણે કે BC સમાંતર AD અને BD તેમની તથા BD તેમની છેદિકા છે. શું છે? છેદિકા. અને તમને ખબર છે છેદિકા આવે ત્યારે શું આવે? યુગ્મ કોણ આવે? Z અથવા આમ Z, ગમે તે Z લાગી દેવાનો. તો છેદિકા છે, માટે શું થશે ભાઈ? આ બે, આ દેખાય તમને? આ ખૂણો અને આ ખૂણો કેવો થશે? સરખો. કયો કયો? ADB અને બીજો કયો ખૂણો? DBC. DBC, કારણ કે યુગ્મ કોણ. શું છે? યુગ્મ કોણ. હવે તમને આને નામ આપી દો પરિણામ નંબર 1. હવે તમને ખબર છે કે આ બે સરખા છે. આ જવા દો, આ બે સરખા છે આટલા ત્રિકોણમાં. કયો કહો? AD બરાબર AB. હવે AD બરાબર AB છે, કારણ કે આપણે શું સાબિત કરી દીધું છે? ચોરસ. તો AD નો સામેનો ખૂણો કયો છે? DBA અથવા ABD, જે કહો હોય. DBA અહીંયા લખી દેવાનું, કારણ કે ચોરસ છે. શું છે? ચોરસ. ચોરસમાં પાસેની બાજુઓ શું થાય? સરખી થાય. તો આને સામેનો ખૂણો શું થશે? આ. અને આના સામેનો ખૂણો થશે આ. એટલે આ બે સરખા થશે, DBA અને BDA અથવા ADB. ADB થશે પરિણામ નંબર 2. હવે જો આ બંને ADB સરખા, આ આની જોડે સરખો, આ આની જોડે સરખો, તો શું થશે? જોજો ફરીથી, આ આની જોડે સરખો, બરાબર ને? આ આની જોડે સરખો, તો આ બે એકબીજા જોડે સરખા થાય કે નહીં? અને આમ ના ખબર પડે તો પરિણામ ધ્યાન દીજો તમે. આમાં જે સરખા એક સરખાઈ દેવાનો, એટલે ખાઈ જવાનો. સરખાઓ, સરખો ખાઓ, આ જતા રહે, એટલે વધીશું DBC બરાબર DBA. એટલે આ ખૂણો અને આ ખૂણો સરખો થઈ ગયો. માટે BDA છે, B ને દુભાગે છે. અને આવી જ રીતે, બહુ વધુ લાંબુ નથી કરવાનું, આવી રીતે સાબિત કરી શકાય કે શું સાબિત કરી શકાય? કે BD એ D ને દુભાગે છે. તો મિત્રો આ દાખલામાં પણ આપણે સિમ્પલ ટેકનિક વાપરી છે. કઈ?
યુગ્મ કોણવાળી અને જે પાસેના જે બાજુ સરખી હોય એની. ઓકે, આ ટેકનિકથી આપણે આ દાખલાનો જવાબ લાવ્યા. દાખલા થોડા મોટા છે પણ એકાદ વખત ગણશો તો આવડી જાય એવા છે. અને આમે તમે આખો દિવસ ઘરે આરામ કરો જો છો. પ્રેક્ટિસ કરો, સમજો, આગળ તમારું ભવિષ્ય સવારો. બરાબર ને? સારું, ચલો. તો મિત્રો, આ છે 9મો દાખલો, જેની આકૃતિ તમે જોઈ શકો છો કે ભાઈ આ છે સમાંતર ચતુષ્કોણ ABCD અને તેના વિકર્ણ BD ઉપર P અને Q બે બિંદુ આવેલા છે, જેથી DP અને BQ સરખા થાય છે. આટલી આપણને માહિતી છે અને આપણે સાબિત કરવાનું છે કે APD અને CQB ત્રિકોણો સરખા છે અને આ બધું સાબિત કરવાનું છે. તો આપણે એની ચિંતા જવા દો. આપણે એક જ વસ્તુ યાદ રાખો કે આમાં તમને Z દેખાય છે. પહેલાં તો અહીંયા લખવાનું કે ભાઈ ચતુષ્કોણ આપણો કયો ABCD, ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે. અને તમને ખબર છે સમાંતર બાજુમાં શું થાય કે એક તો સામસામેની બાજુઓ સરખી થાય. ઓકે, અને પ્લસ આ બંને બાજુ સમાંતર હોય, આ એમની છેદિકા બને. કોણ AC અને AD અને BC. આપણે દરેક દાખલો આ પ્રમાણે જ ગણ્યા છે. તો અહીંયા લખીશું AD સમાંતર BC તથા BD તેમની છેદિકા છે. ઓકે, તો BD તેમની છેદિકા છે. હવે આપણે આમાં તમને Z દેખાશે. અહીંયા જોજો ધ્યાનથી. આમથી આમ, આમથી આમ. અત્યાર સુધી આપણે Z જ જોતા આવ્યા છે. Z ફોર ઝેબ્રા. ઓકે, તો ધીસ ઇઝ Z અને આ જે ખૂણો છે ADB, ખૂણો ADB બરાબર અહીંયા DBC થશે. DBC કારણ કે યુગ્મ કોણ શું છે મિત્રો? યુગ્મ કોણ. ઓકે, હવે તમને એક વસ્તુ કહી દઉં. તમે આ ADB નું આખું નામ ADB ના લો અને બદલે ADP લો તો કોઈ વાંધો? આટલે સુધી ખૂણો લો, આટલે સુધી કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં કે જો ADB કાં તો ADP, ખૂણો તો આ જ આવવાનો છે, આ અને આ જ આવવાનો છે. ઓકે, તો અહીંયા લખીશું ADB ના બદલે લખી દઈશું આપણે ADP. અને અહીંયા તમે CB આપણે શું લીધું છે? DBC લીધું છે. એના બદલે આટલેથી લઈ લો, CBQ લઈ લો, આટલું. તો વચ્ચે શું આવશે? CBQ. ઓકે, ચલો, આ આવી ગયું આપણું પરિણામ નંબર 1, જે આપણા પછી કામમાં આવી જશે. કમ્પ્લીટ. હવે આપણને આપણી પાસે એક ખૂણો સરખો આવી ગયો છે. આપણને કયો ત્રિકોણ સાબિત કરવાનો છે? APD અને CQB. APD આટલો ત્રિકોણ, આ ત્રિકોણ, અને બીજો કયો ત્રિકોણ લેવાનો છે આપણે? CQB. આ જે ત્રિકોણ છે. ઓકે, આ બે સરખા બતાવે છે. તો આપણે કોણ સરખું છે? અહીંયા લખીશું ત્રિકોણ APD તથા ત્રિકોણ CQB માં કોણ સરખું છે? ધ્યાન દીજો. પહેલા તો સામસામની બાજુ સરખી થાય, એક સમાંતર ચતુષ્કોણ છે. તો અહીંયા લખીશું BC બરાબર CD કારણ કે સમાંતર બાજુ છે. ઓકે, એક સરખું થઈ ગયું. બીજું જો આ જે ખૂણો છે CBQ, આપણે પરિણામ એક લાયા ને, CBQ અને ADP. તો અહીંયા લખી દો ADP બરાબર CQB અથવા CBQ, પરિણામ 1 ઉપર. ઓકે, બે વસ્તુ સરખી થઈ ગઈ. અને ત્રીજી વસ્તુ BQ, આ જે બાજુ છે, અને આ PD જે આપણને પક્ષમાં આપી છે DP બરાબર PQ. DP બરાબર PQ ક્યાં આપી છે આપણને? પક્ષમાં. તો આ ટોટલ 3 વસ્તુ થઈ ગઈ છે, બાજુ, ખૂણો, બાજુ. તો અહીંયા લખીશું આપણે, તમને ખબર છે બાજુ, ખૂણો, બાજુ, બાખુબા શરત મુજબ. હવે બાખુબા શરત મુજબ આ બંને ત્રિકોણો શું થઈ ગયા છે? APD એકરૂપ CQB. આ આપણું થઈ ગયું આપણું પરિણામ નંબર 1, એટલે મીન્સ રિઝલ્ટ નંબર 1 સાબિત કરવાનો. ખાલી લખી દઈએ આમ રાઉન્ડ. હવે જો આ બંને સરખા થઈ ગયા તો તમને ખબર છે CPCT પ્રમાણે જ્યારે બે ત્રિકોણો સરખા હોય તો એની બાકી બધા અંગો પણ સરખા હોય, એટલે આપણને AP અને CQ પણ શું મળશે? સરખા. માટે AP બરાબર શું લખશે? CQ. બરાબર છે, કારણ કે CPCT. ચલો, બેનું કામ થઈ ગયું છે એક સાથે. હવે આપણે બીજા બે ત્રિકોણ લઈશું, AQB અને CPD. AQB અને CPD, અને એમાં કોણ સરખું છે આપણે ચેક કરીશું. ઓકે, તો એના માટે આપણે પહેલા બે સમાંતર બાજુ લઈ લઈએ આપણે. આને હવે જવા દો, આપણું એ જ ટેકનિક Z બતાવવાનું છે, જે ખૂણા બે સરખા બતાવી દેવાના, પહેલા કામ થઈ જશે. ચલો, તો પહેલા આપણે આ બે સમાંતર લઈ લઈએ અને એની છેદિકા શું બતાવી દઈએ? AB. તો અહીંયા લખીશું આપણે કે ભાઈ AB સમાંતર CD તથા
બીડી તેમની છેદિકા છે. અત્યાર સુધીના બધા દાખલા આ રીતે જ ગણ્યા છે. હવે આમાં એન લઈ લો, તમે એન લઈ લો છો. એન આમ નહીં, હા આમ, આમથી આમ આ આછી કરી દઈએ એટલે તમારી નજર ખાલી ઘાટી ઉપર જાય, મારી નજર પર ઘાટી પર જાય. घट्टी 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 ओके. तो यू कैन सी इट, तुमने જોઈ શકો છો कि ये वाला और ये वाला ये बनने वाला सरखा है क्योंकि युग्म कोणની જોડ છે. ए बी डी ओके, અહીંયા લખીશું ए बी डी बराबर सी डी बी, ए डी बी बराबर बी डी सी अथवा सी डी बी बराबर છે ને ભાઈ? જોઈ લેજો सी डी बी કે આવું ઘણી વખત મારાથી મિસ્ટેક થઈ શકે છે, હું ટ્રાય કરું છું ના થાય. હવે એ બી ડી અને સી ડી બી સરખું થઈ ગયું એટલે આટલે સુધી અહીંયા કોણ હતું? અહીંયા કોણ હતું? હારું પી નહીં ક્યુ. તો ભાઈ આટલું નામ, આનું આખું નામ કીધું છે આપણે એ બી ક્યુ કહી દો આને. માટે અડધું જ નામ રાખો એ બી ક્યુ. આપણે એ બી ડી સુધી નહીં જવાનું, કોઈ તો ખૂણો તો આ જવાનો છે. અને બીજું લઈ લો સીડીપી, સીડીપી આ આપણો આવી ગયો પરિણામ નંબર 2 જેનો આપણે ઉપયોગ કરીશું. ઓકે, લેટ સ્ટાર્ટ. હવે આપણી પાસે ફરીથી બે ત્રિકોણ આવી ગયા છે, નલ ઇન. આ બંને ત્રિકોણ, પહેલો ત્રિકોણ છે એ બી ક્યુ અને સી ડી પી માં એ ક્યુ બી જે નામ કીધું આને, નામમાં શું ફરક છે? તો અહીંયા લખીશું ત્રિકોણ એ ક્યુ બી તથા ત્રિકોણ સીપીડી માં કોણ કોણ સરખું છે? તો ભાઈ પહેલા તો આ સામ સામેની બાજુ સરખી છે ભાઈ, જે સમાંતર ચતુષ્કોણની સામ સામેની બાજુ સરખી થાય. એ બી બરાબર સીડી. ચલો ભાઈ વચ્ચેનો ખૂણો લઈ લો એ બી ક્યુ એ બકા અને સી ડી પી એ સીપીડી ની સીડીપી, હા સીડી પર પી. ચલો આ થઈ ગયું. આપણે ક્યાંથી લાવ્યા? પરિણામ 2 ઉપરથી. અને આ તો શું છે? દાખલો આપણે સમાંતર બાજુ છે. અને ત્રીજું આ એક ખૂણો થઈ ગયો, બાજુ થઈ ગયો. અને ત્રીજું આપણને આપ્યું ચાર્યું ભાઈ એ વાલા બી ક્યુ બરાબર ડીપી. તો બી ક્યુ બરાબર ડીપી આપણને પક્ષમાં આપ્યું છે. ઓકે, 3 વસ્તુ સરખી થઈ ગઈ છે, બાજુ ખૂણો બાજુ. માટે ફરીથી બા ખૂ બા શરત મુજબ બાજુ ખૂણો અને બાજુ એ વાલા. માટે આ બંને ત્રિકોણો કયા કયા? ત્રિકોણ એ ક્યુ બી એકરૂપ ત્રિકોણ સી પી ડી. આ આવી ગયો આપણો ત્રીજો પરિણામ. અને છેલ્લો પરિણામ, ચોથો પરિણામ સીપીસીડી પ્રમાણે આ બંને સરખા થઈ ગયા. તો આ જે બંને બાજુ છે, આ બંને બાજુ કઈ કઈ? એ ક્યુ અને સીપી એ સરખી થશે. તો એ ક્યુ બરાબર સીપી, સીપી સીડી. ચલો 4 પરિણામ સાબિત કરી દીધા. બોલો બચ્ચાના ખેલ પ્રમાણે 4 પ્રમાણે. હવે આપણે છેલ્લો પરિણામ શું લાવવું છે? આપણી પાસે સામ સામેની બાજુ સરખી છે. તમને ખબર છે સામ સામેની બાજુ સરખી હોય, આ જોઈ લો એપી બરાબર સી ક્યુ, એપી બરાબર સી ક્યુ અને સીપી બરાબર સીડી. તો એ ચતુષ્કોણ શું બને છે? સમાંતર બાજુ. તો અહીંયા લખી દઈશું આપણે કે ભાઈ એપી બરાબર સી ક્યુ તથા એ ક્યુ બરાબર સીપી હોવાથી આ જે વચ્ચેનો ચતુષ્કોણ છે એ પી સી ક્યુ, કયો? એ પી સી ક્યુ સમાંતર બાજુ છે. શું છે? સમાંતર બાજુ છે. તો મિત્રો બહુ સારો દાખલો છે, પૂરો થઈ ગયો છે. આગળ જોઈએ હવે 10મો દાખલો. ભાઈ દાખલા એવા છે તો એવા જ રહેવાના છે ભાઈ, મારા હાથમાં તો નહીં બદલવાનું, બરાબર ને? તમારે મહેનત કરવાની છે. તો મિત્રો આ છે 10મો દાખલો, જેમાં આપણને એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યો છે, વચ્ચે વિકર્ણ છે અને આના પર 2 લંબ છે. અને આપણે સાબિત કરવું છે કે ભાઈ આ જે ત્રિકોણ છે એ પી બી અને સી ક્યુ ડી એટલે આ જે નીચેનું ત્રિકોણ છે અને ઉપરનું ત્રિકોણ સરખા છે અને બીજી 2 બાજુ સરખી છે. તો આપણે આમાં સમાંતરનો ઉપયોગ કરીશું. અહીંયા લખીશું ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ છે. માટે પહેલાં તો આ બેનો ઉપયોગ કરી લો. માટે એબી સમાંતર સીડી તથા બીડી તેમની છેદિકા છે, બીડી તેમની છેદિકા છે. હવે આ 2 છેદિકા થઈ ગઈ તો તમે આમ ઝેડ જોઈ શકો છો, ઊંધો ઝેડ દેખા તમને? આમ આ ખૂણો ને આ ખૂણો. માટે સી ડી બી બરાબર ડી બી એ,
DBA આ ખૂણો અને આ ખૂણો સરખો છે. હવે CDB ને તમે અડધો રાખો ને તોય વાંધો નહીં, તમે CDQ રાખી લો ને, આટલું CDQ જે હા એટલું ચાલશે. CDQ ઉપરના ત્રિકોણ માટે તો CDB બરાબર લઈ લો CDQ. આટલે સુધી ના જાઓ, આટલે સુધી જાઓ તોય ચાલશે. અને આને લઈ લો તમે ABP અથવા PBA. APP લઈ લો ને, ABP. આ આનું આ જ છે, ખાલી ફરક એટલો હતો કે પહેલાં આપણે આટલેથી આટલે સુધી ગયા હતા, હવે આટલેથી આટલે સુધી આપણે કામમાં લેવાનું છે. હવે આટલું થઈ ગયું છે, આ આપણા કામમાં આવશે. આપણે હવે લઈ લેવાનું છે આ બે ત્રિકોણો તમને દેખાતા હશે, એક લઈ લો અને એક આ લઈ લો. આ APB ત્રિકોણ APB, બીજો ત્રિકોણ લઈ લો CQD તથા ત્રિકોણ CQD માં કોણ કોણ સરખું છે જોઈ લઈએ. તો પહેલાં તો આ સામસામેની બાજુ સરખી છે, AB સમાંતર CD કેમ કે સામે સમાંતર બાજુમાં સરખી જ હોય છે. પછી આ કાટખૂણો સરખો છે, જોઈ શકો છો તમે. AQ APB બંનેમાં કાટખૂણા છે. APB લંબ હોય એટલે કાટખૂણા જ હોય, આ પણ કાટખૂણો છે અંદરનો, અહીંયા બરોબર દોરી દઈએ આપણે. ઓકે, CQD કારણ કે કાટખૂણા. અને એક આપણે સાબિત કર્યું આ રહ્યું અંદરના, આનો અને આનો ABP બરાબર CDP અથવા DQP જેને કહીએ આપણે CDQ. પરિણામ નંબર 1. ત્રણ વસ્તુ સરખી થઈ ગઈ છે, આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો અને એક બાજુ. માટે કઈ શરત લાગે? ખૂણો પછી બાજુ ખૂણો, ખૂખુબા ખૂણો ખૂણો બાજુ, બરાબર ને? બે ખૂણા બહાર છે તો અહીંયા લખીશું આપણે ખૂખુબા શરત મુજબ આ બંને જે ત્રિકોણો છે કયા કયા, આનું નામ લખી દઈએ આપણે APB બરાબર CQD. થઈ ગયું સરખું? આ આપણો આવી ગયો પરિણામ નંબર 1. અને બીજું આપણે શું સાબિત કરવાનું હતું કે ભાઈ આ બંને ત્રિકોણો સરખા થઈ ગયા તો આ જે બાજુઓ છે એમની CPCD પ્રમાણે AP બરાબર શું થઈ જશે? CQ. AP બરાબર CQ કારણ કે CPCD. એટલે આપણે એક જ લાવવાનું તો બીજો તો ઓટોમેટિક સાબિત થઈ જાય છે. તો આ થઈ ગયો આપણો 10મો દાખલો. નાનો જ છે, સારું છે, નાનો છે. સારું, ચલો આગળ વધીએ 11મો દાખલો તરફ. આ છે 11મો દાખલો. દાખલો થોડોક મોટો છે અને ઇઝી તો છે જ, બરાબર ને? પણ સમજી લઈએ દાખલામાં શું કહેવા માંગે છે. આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ DEF તમને દેખાતા હશે. એમાં આપણને AB બરાબર DE આપ્યું છે એટલે આ બે બાજુ સરખી છે, અને BC બરાબર EF આપ્યું છે. BC ક્યાં ગયો ભાઈ? હા, BC બરાબર EF આપ્યું છે એટલે આ બે બાજુ સરખી છે. અને આપણે સાબિત કરવાનું છે ટોટલ 6 પરિણામ. ઓકે, તો 6 પરિણામમાં હું એક એક પરિણામ લખતો જઈશ અને સમજાવતો જઈશ કે કેમનો જવાબ આવ્યો છે. પહેલો છે ચતુષ્કોણ ABD સમાંતર બાજુ છે. હવે ધ્યાન આપજો, સમાંતર બાજુ માટે તમારે એક વસ્તુ યાદ રાખવાનું કે કોઈ પણ બે બાજુ સરખી હોય, ઓકે, સરખી, ધારો કે 5 સેન્ટીમીટરનો રેખાખંડ કર્યો, બીજો પણ આપણે 5 સેન્ટીમીટરનો જ કરવાનો, અને એ બંને એકબીજાને સમાંતર હોય તો એને તમે જોડશો ને ભાઈ તો સમાંતર બાજુ જ બનશે. ધારો કે અહીંયા 3 બનાવ્યું, અહીંયા પણ 3 બનાવ્યું, અને 3 3 છે અને એકબીજાને સમાંતર છે તો આને જોડશો તો શું બનશે? સમાંતર જ બનશે. એટલે યાદ રાખજો આ પ્રમેય 8.8 છે. શું યાદ રાખશો કે ભાઈ બાજુ સરખી હોય અને સમાંતર હોય તો એ સમાંતર ચતુષ્કોણ બની જાય ઓટોમેટિક, કે સામ સામે સરખી બાજુ હોય એને જોડીશું તો સમાંતર જ બનશે. તો આપણે બસ આ જ ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા આપણે લઈ લઈએ ચતુષ્કોણ ABED માં. અહીંયા લખીશું, અહીંયા લખી દઈએ આપણે ચતુષ્કોણ ABED માં કોણ કોણ સરખા છે. આપણને આપ્યું છે કે ભાઈ AB બરાબર ED આપ્યું છે, AB બરાબર ED આપ્યું છે, તથા AB સમાંતર DE. બોલો, બચ્ચાનો ખેલ છે. આ બંને સરખી પણ છે અને સમાંતર છે. માટે પ્રમેય 8.8 મુજબ ચતુષ્કોણ ABED સમાંતર બાજુ છે. આપણો આવી ગયો પહેલો જવાબ. ઓકે, ચલો આ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે લેવાનું છે ચતુષ્કોણ કયો લાવવાનું છે? BEFC. BEFC તમને આ અંદરનો ચતુષ્કોણ દેખાય છે નાનકડો, બરાબર ને? આ દેખાય તમને? આ બે સરખી પણ છે અને સમાંતર પણ છે. તો આપણે લખવાનું આ રીતે જ કે ભાઈ ચતુષ્કોણ BEFC માં કોણ કોણ સરખા છે? આ બંને.
BC બરાબર EF સરખા તો છે જ, તથા આ બંને સમાંતર પણ છે. બોલો BC સમાંતર EF. તો માટે પ્રમેય 8.8 મુજબ સરખા હોય અને સમાંતર હોય તો એ આખો ચતુષ્કોણ BC આપણો જે ચતુષ્કોણ છે જેનું પૂરું નામ લખીએ BEFC સમાંતર બાજુ છે. ચલો આપણી પાસે બે પરિણામ આવી ગયા છે. હવે ધ્યાનથી જોજો તમે, ત્રીજો લાવીશું આપણે. આ બંને જો આ સમાંતર બાજુ થઈ ગયું છે તો આ બંને સમાંતર થઈ જાય છે. ઓકે, આ બે સમાંતર છે, આ આને સમાંતર છે એટલે સરખી છે, આ આને સરખી છે. તો એનો મતલબ શું થયું કે આ બે સરખા હોય અને આ બે સરખા હોય તો આ બંને સરખા થાય કે ના થાય? જે આપણે ત્રીજું લાવવાનું છે. તો અહીંયા લખી દઈએ આપણે AD સમાંતર CF આવી જશે. તો AD સમાંતર BC છે, AD સમાંતર BE, AD સમાંતર BE છે અને AD અને BE સરખા પણ છે. બીજું BE સમાંતર CF છે, BC સમાંતર CF છે અને બીજું BE અને CF સરખા પણ છે. તો આ બંને પરિણામને તમે ભેગા કરો કે ભાઈ AD BE ને સમાંતર છે, BE CF ને સમાંતર, તો AD CF ને સમાંતર થશે, AD સમાંતર CF થશે, પ્લસ આ બંને સરખા છે, AD BE ને સરખું છે, BD CF ને સરખું છે, તો AD બરાબર શું થશે? CF. થઈ ગયું છે. ચલો આપણો આ પરિણામ નંબર 3 આવી ગયું છે. હવે આપણે બીજી એક વસ્તુ લેવાની છે કે ACFD સમાંતર બાજુ બતાવવું છે. ACFD તો અહીંયા લઈ લઈએ આપણે ચતુષ્કોણ ACFD માં. મિત્રો તમને આ ચતુષ્કોણ દેખાતું હશે, આમથી હું જો દોરી જઉં તમને ખ્યાલ ના આવે તો આ અને આ જે આ છે ડોટ ડોટ અને દોરીશ તો ઘાટી રહી જશે. એટલે આ સમજી લો કે આમાં કોણ કોણ સરખું બતાવી દીધું છે આપણે. ACFD માં આપણે શું લાવ્યા છે પરિણામ? આને 3 નંબર આપી દો. તો AD અને CF સમાંતર છે. ઓકે, અને AD સમાંતર શું છે? CF, સોરી સમાન. આ બે બાજુ સમાન પણ છે અને સમાંતર પણ છે, સમાન અને સમાંતર. તો પ્રમેય 8.8 મુજબ ચતુષ્કોણ ACFD સમાંતર બાજુ છે. ચલો શું ખાલી કરવાનું ખબર છે ને? બાજુ સમાન અને સમાંતર હોય તો એ ચતુષ્કોણ આખો સમાંતર, બંને બાજુ સમાંતર ઓટોમેટિક થઈ જ જશે. સમજી ગયા છો? હવે આગળ વધીએ આપણે. આ બંને સમાંતર થઈ ગયું તો સામસામેની બાજુ સરખી થઈ જાય છે, માટે AC બરાબર DF થઈ જશે CPCT પ્રમાણે. AC બરાબર શું થઈ જશે? DF CPCT. ચલો આ કામમાં આવશે આપણે પરિણામ નંબર 4, બરાબર ને? આ 1 અને 2 હતા. ઓકે, ચલો તો હવે આપણે લઈશું આ ત્રિકોણો. આપણે 4 સુધી તો પહોંચી ગયા છે, અરે 5 સુધી પહોંચી ગયા છે. વાહ વાહ વાહ. ચલો હવે છેલ્લે ત્રિકોણ લઈએ. ABC માં દાખલા આટલા બધા મોટો સાબિત. ABC તથા બીજું કયું લેવાનું છે? દેખાતું નહીં મને. હા, આ રહ્યું. DEF માં ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં, ABC અને DEF માં કોણ કોણ સરખું છે? AB સરખું છે DE, આપણને આપી છે પક્ષમાં AB બરાબર DE. પછી BC બરાબર EF આપણને આપ્યું છે પક્ષમાં. બે મુન્નાઓ પક્ષમાં જ આપ્યા છે આપણને ઓલરેડી. ખાલી એક ત્રીજી બાજુ આપણે જે લાવી ચૂક્યા છે આ રહી AC બરાબર DF આપણે સાબિત થઈ ગયું છે, સાબિત કર્યું છે. તો ભાઈ AC બરાબર DF પરિણામ 4 ઉપરથી. તો ભાઈ, અરે ભાઈ 3 બાજુ સરખી છે ભાઈ, તો શું થશે? બોલો. બા શરત મુજબ. કઈ શરત મુજબ? બા શરત મુજબ કે ત્રણેયની 3 બાજુ સરખી છે. ABC એકરૂપ DEF સાબિત થાય છે. બોલો, આપણે 6 પરિણામ સાબિત કરી દીધા. દાખલો ભલે તમને મોટો લાગતો પણ એકચ્યુઅલી નાનો હતો. એક જ ટેકનિક, બે સમાંતર બાજુ સરખી હોય અને સમાંતર હોય, બરાબર ને? તો એનો આખો ચતુષ્કોણ સમાંતર બાજુ બની જાય. ઓકે, ચલો છેલ્લો દાખલા તરફ આગળ વધીએ. તો મિત્રો આ છે છેલ્લો દાખલો. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. તો પહેલા તો આપણે સમજીએ કે સમલંબ કોને કહેવાય? કે જેની કોઈ પણ સામેની બાજુની એક જોડ સમાંતર હોય. બંને હોય તો સમાંતર કહેવાય, પણ એક જોડ હોય તો એને કહેવાય સમલંબ. આ સમલંબ છે જેની એક જોડ શું છે? સમાંતર છે. આ બંને. ઓકે, આને કહેવાય સમલંબ. આવું ચતુષ્કોણ હોય, આમ પણ હોઈ શકે ને આમ પણ હોઈ શકે. હવે આમાં AB સમાંતર CD તમને ચતુષ્કોણ તો આટલું જ આપ્યું છે, બાકીનો તો ચોપડીવાળાએ દોરવાનું કીધું છે કે ભાઈ ADCE, જેમાં આ બંને સમાંતર છે. તો અહીંયા લખીશું આપણે ચતુષ્કોણ ADCE
ની રચના મુજબ CEની રચના મુજબ એક તો આ બંને સમાંતર જ થશે કે આ સમાંતર છે તો આખું પણ સમાંતર થશે. AE બરાબર શું થશે CD અને બીજું AD બરાબર CE. બરાબર ને? આ બે સમાંતર છે, આ બે સમાંતર છે. હવે ધ્યાનથી જોજો, આપણને ખબર છે કે ભાઈ આ બંને સમાંતર છે તો આ બંનેના માપ કેવા થાય? સરખા થાય. અહીંયા જોઈ લો કોણ કોણ સરખા થશે? AD અને એની સામેનું બાજુ C કે સરખા છે. ઓકે, અહીંયા સમાંતર લખવાનું છે આપણે. અહીંયા હા સમાંતર હોય તો સરખા થાય. તો AD બરાબર C થઈ ગયું. બીજું તથા આપણને શું આપ્યું છે? આ બેના માપ સરખા છે. AD બરાબર BC. હવે આ આને સરખો છે, આ આને સરખો છે, તો ભાઈ બંનેમાં કોણ સરખું છે? આ નીકળી જશે, આ બે સરખા થશે. જોઈ લો તમે, AD સમાંતર CE અને AD સમાંતર BC. તો AD જતા રહ્યા તો શું થશે? CE બરાબર BC. આ થઈ ગયું છે. હવે C ની સામેની બાજુ શું થશે? સામેનો ખૂણો, C નો સામેનો ખૂણો આ થશે CBE. અહીંયા લખી દઈએ આપણે. માટે CBE બરાબર આનો સામેનો ખૂણો શું થશે? BC નો ખાણો સામેનો ખૂણો BEC. તમે CBE ને અને BEC ને આખો BEC ને તમે AEC લખી શકો છો. તો આપણે લખી દઈએ CB બરાબર AEC. પરિણામ નંબર 1. આટલું યાદ રાખજો, આ બે ખૂણા સરખા છે કે આ બે બાજુ સરખી છે શોર્ટકટમાં. હવે આપણે બીજી એક વસ્તુનો ઉપયોગ કરીશું કે આ ખૂણો ને આ ખૂણો, ઓકે, એ બંનેનો આપણે બતાવીશું કે ભાઈ એ બંનેનો સરવાળો આટલા ને આટલો 180 થશે. હવે તમે કહેશો કેમ આ બંનેનો સરવાળો 180 થશે? કે જો આ સમાંતર રેખા છે, આ છેદિકા છે, તો આ બંને ખૂણા એક જ બાજુના અંતઃકોણ બને. ફરીથી આ બે સમાંતર છે અને આ છેદિકા છે. કોણ કોણ સમાંતર છે? AD અને C. અહીંયા લખીશું AD સમાંતર C અને AD સમાંતર C અને AE તેમની છેદિકા છે. AE તેમની છેદિકા છે. માટે કયો ખૂણો? DAE આટલો આખો ખૂણો લઈ લો. ખૂણો DAE પ્લસ આ ખૂણો લઈ લો AEC બરાબર 180. એક જ બાજુના અંતઃકોણ, એક જ બાજુના અંતઃકોણનો માપ લો થશે 180 એટલે સમાંતર રેખા બંને. હવે 100 આ AEC ને સામે લઈ જાઓ તો અહીંયા લખીશું આપણે DAE બરાબર 180 માઇનસ AEC. એક હજી ચેન્જ કરવાનું છે, AEC ને બદલે લખી દો CBE. તો DAE બરાબર 180 માઇનસ CBE. આને નામ આપી દો પરિણામ નંબર 2. આપણે આટલું થઈ ગયું છે. ઓકે, ચલો હવે આપણે આનો ઉપયોગ કરીશું. આ ખૂણો અને આ ખૂણો, તમને આ બે ખૂણાને દેખાય તમને? આ બંને રેખિક જોડના ખૂણા કહેવાય. કયા કયા? ABC EBC. બોલો ABC EBC. તો અહીંયા લખીશું ABC EBC બરાબર 180 કારણ કે રેખિક જોડ. EBC એટલે એકચ્યુઅલી CBE છે. મારે EBC લખ્યું ને એટલે કન્ફ્યુઝન થયું તમને. CBE લખી દઈએ. CB ને સામે લઈ જાઓ. 180 માઇનસ CBE. મિત્રો CBE કહો કે EBC કહો કોઈ ફરક પડશે નહીં. થઈ ગયું? આ આવી ગયો આપણો પરિણામ નંબર 3. ધ્યાનથી જો મિત્રો, પહેલો બીજો અને ત્રીજો દેખાય તમને? આમાં આ બંને સરખા છે. 180 માને CB, 180 માને CB. તો આ બંને સરખા થઈ ગયા. તો અહીંયા લખીશું 2 તથા 3 પરથી DAE બરાબર ABC. ઓકે, હવે જો DAE ઓકે, DAE એટલે વચ્ચે ખૂણો કયો આવે છે? A. અને ABC એટલે વચ્ચે ખૂણો કયો આવે છે? B. તો ભાઈ A બરાબર શું થઈ ગયું છે? B. આટલું આપણું થઈ ગયું છે પહેલું કામ કે ભાઈ A બરાબર B આપણે સાબિત કરી દીધું છે. હવે આપણે આગળ જોઈશું શું કરવાનું છે. આમાં આપણે બીજું લાવવું છે C બરાબર D લાવવું છે. તો એ પણ લાવી દઈએ, આપણે કરી લઈએ, જોઈએ. ABCD. ઓકે, આમાં ચતુષ્કોણ કયો લઈશું? સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. AB સમાંતર શું છે? CD છે. AB અને CD સમાંતર છે.
માટે એકને આને છેદિકા લઈ લો તથા એ બી તેમની છેદિકા છે. હવે આ છેદિકા બની ગઈ, આ સમાંતર હોય તો આ બંને એક જ બાજુના અંતઃકોણ બને એટલે a પ્લસ b નો સરવાળો કેટલો થશે? 180 થશે. તો અહીંયા લખીશું આ એડી છેદિકા લઈ લો ને યાર, એ બી સમાંતર છે, એડી છેદિકા લઈ લો, એડી તેમની છેદિકા છે એટલે આનો અને આનો સરવાળો, આ સમાંતર રેખાઓ આમ દોરો તો સરવાળો 180 થશે. તો a પ્લસ ડી બરાબર 180, હા ડી બરાબર 180 માઇનસ એ. ઓકે, 180 માઇનસ એ, પરિણામ નંબર આપી દો 5. ઓકે ચલો હવે ફરીથી એ બી સમાંતર સીડી લઈ લો અને આ વખતે છેદિકા બીસી લઈ લો તો આનો અને આનો સરવાળો 180 થશે, આ બેનો સરવાળો. તો અહીંયા લખીશું એ બી સમાંતર સીડી તથા કોણ છેદિકા લઈ લઈએ આ વખતે? બીસી. બીસી તેમની છેદિકા છે માટે એ બી આ ખૂણો બી પ્લસ સી બરાબર 180. બી અને સી નો સરવાળો 180 થશે. ચલો આ વખતે બી ને સામે લઈ જાઓ તો સી બરાબર 180 માઇનસ બી. ઓકે, હવે બી અને એ સરખા છે તો સી બરાબર લખી દો, બી બરાબર લખી દો એ, એટલે કે બી અને એ સરખા છે. ચલો આ થઈ ગયું છે, આ થઈ ગયો આપણો 6. હવે તમે જો આ પણ 180 માઇનસ એ, આ પણ 180 માઇનસ એ, માટે ખૂણો સી બરાબર ખૂણો ડી. આ થઈ ગયું છે સાબિત. આની આ બંનેનો સરવાળો 180 બતાવી દીધો, આ બંનેનો 180 બતાવી દીધો, આ બે તો સરખા છે એટલે બાકીના બે પણ સરખા થઈ જવાના છે. હવે છેલ્લો પરિણામ આપણે લાવવું છે શું? ABC લેવાનું છે. ABC આટલો ત્રિકોણ દોરી દઈએ. હવે તો ત્રિકોણ ABC તથા બીજો કયો ત્રિકોણ લેવાનું છે આપણે? BAD. BAD આ ત્રિકોણ. ચલો બંને ઊંધા ત્રિકોણો છે, કોઈ વાંધો નહીં. BAD માં કોણ કોણ સરખું છે? તો ABC અને BAD માં ABC આટલો ત્રિકોણ લઈ લઈએ યાર, ભૂલી કેમ જાય. કોણ કોણ સરખું છે? પહેલા તો આ બે બાજુ સરખી છે. AD બરાબર BC, AD બરાબર BC પક્ષમાં આપ્યું છે. ચલો આ બે સરખું થઈ ગયું છે. બીજું આ બંને AB બંનેમાં કોમન બાજુ છે તો ભાઈ AB બરાબર AB સામાન્ય બાજુ થઈ ગયું. ચલો 2. અને બીજું શું સરખું બતાવ્યું? ખૂણો સરખો છે ને, એ ખૂણો બરાબર બી ખૂણો છે. ખૂણો A બરાબર ખૂણો B. તો ભાઈ બાજુ ખૂણો અને બાજુ તો બાખુબા શરત મુજબ અહીંયા લખીશું, બાખુબા શરત મુજબ ત્રિકોણ ABC એકરૂપ શું થશે? BAD. અને જો ABC અને બંને સરખા થઈ જાય તો આ જે બાજુ બધી બાજુ સરખી થાય, ત્રિકોણના બે ત્રિકોણો સરખા હોય તેમની બાકીની બધી બાજુ પણ સરખી થાય એટલે BD બરાબર CD થશે. માટે BD બરાબર CD એટલે વિકર્ણો સમાન છે. ઓકે, તો મિત્રો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે. ચેપ્ટરના દાખલા થોડા મોટા છે, થોડા પ્રેક્ટિસ કરવા જેવા છે, પરંતુ તમે એને 1-2 વખત ગણશો, સમજશો, વારંવાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. કેમ કે મેં મારી રીતે પૂરો પ્રયત્ન કર્યા છે કે તમને દાખલા બધા ખબર પડે, બરાબર. છતાંય પણ તમારે 2-3 વખત મિનિમમ તો ગણવા પડશે. એક વખત જોઈને ગણો, એક વખત જોયા વગર ગણો, આ રીતે તૈયારી કરતા રહો. અને તમારા મિત્રોને પણ જણાવજો, આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે, બરાબર ને. આગળ વધતા રહો, ઘરે રહીને તૈયારી કરતા રહો. શુભ.